રહ્યું છે। બિલકુલ, રત્નાબેન પણ આપણી સાથે જોડાયેલા છે। રત્નાબેન, દક્ષિણ ભારતમાં શું લાગે છે, સેંધ પાડશે બીજેપી કે કોંગ્રેસ જ મજબૂત રહેશે? કોંગ્રેસ મજબૂત રહેવાની છે। આપ ભરૂચથી ચાલુ કરો તો ચેતર વસાવાજી ત્યાં જીતી જવાના છે। પછી દાહોદની સીટ છે, દાહોદમાં રત્નાબેન, દક્ષિણ ભારતની વાત કરી। સોરી, દક્ષિણ ભારત। ઓકે, હું ગુજરાત, કારણ કે ગુજરાતની વાત ચાલતી હતી એટલે મેં ગુજરાતનું ધ્યાન આપ્યું। દક્ષિણ ભારતની વાત કરું તો ગઈ ફેરા કેરલામાં 20 સીટો છે, તો 20 સીટોમાં આ ફેરા જે રીતે બતાવી રહ્યું છે કે ભાઈ 1 થી 3 સીટો કદાચ એનડીએ લઈ જવાની, પરંતુ કેરલામાં કોઈ સ્કોપ જ નથી અને 20 સીટો ઇન્ડિયા અને ગઠબંધનના જ મળવાની છે। તમિલનાડુમાં પણ 3 થી 4 સીટો બતાવી રહ્યા છે, તો હું એનાથી બિલકુલ સહમત નથી। તમિલનાડુમાં પણ 39 સીટો છે ટોટલ અને 39 સીટો આ ઇન્ડિયા ગઠબંધનને જવાની છે। કર્ણાટકાની વાત કરું તો કર્ણાટકામાં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારે પણ એક્ઝિટ પોલમાં કહેવાતું હતું કે ભાઈ કર્ણાટકામાં ભારતીય જનતા પાર્ટી આવે છે। ગઈ ફેરા કર્ણાટકામાં 26 બેઠકો હતી, આ ફેરા માંડ અગર 10 બેઠકો લઈ આવે તો બહુ મોટી વાત છે। પછી હું આપને આંધ્રપ્રદેશની વાત કરું છું તો આંધ્રપ્રદેશમાં 25 સીટો હતી, 25 બેઠકો છે અને આ ફેરા જો 25 માંથી 8 બેઠકો કદાચ એનડીએ લઈ આવશે, પરંતુ 17 બેઠકો એ ઇન્ડિયા ગઠબંધનના ખાતે જવાની છે। ઓડિશામાં તમે જોઈ શકો છો કે ઓડિશામાં 21 બેઠકો છે, ગઈ ફેરા 8 બેઠકો હતી અને આ ફેરા અમે મજબૂતી સાથે કહી રહ્યા છીએ કે 15 બેઠકો અહીંયા ઇન્ડિયા ગઠબંધન લેતા આવશે। તો અહીંયા વેસ્ટ બેંગોલની વાત કરું કે વેસ્ટ બેંગોલમાં મમતા બેનર્જી લડ્યા છે અને મમતા બેનર્જી આજે પણ ઇન્ડિયા ગઠબંધનની સાથે છે। ભલે જે રાજકીય ભારતીય જનતા પાર્ટી તરફના વિશ્લેષકો ગમે તે કહેતા હોય, પરંતુ 42 સીટમાંથી માંડ અગર 10 સીટો એનડીએ ને મળી જાય તો બહુ મોટી વાત છે। બાકી 32 થી 35 સીટો એ ઇન્ડિયા ગઠબંધનને એટલે કે મમતા બેનર્જી લઈને આવે છે। આ આખું ચિતાર છે દક્ષિણનું અને હું એમ જી ઘનશ્યામભાઈ કઈ કહી રહ્યા છે? રત્નાબેન, ટીએમસી એ ગઠબંધનમાં નથી। મમતા બેનર્જી તો એવું કહે છે કે કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ મને હરાવવા માટે મેદાનમાં પડ્યું છે, એટલે ત્યાં એ ગઠબંધનમાં છે જ નહીં। ત્યાં પેલા કેજરીવાલ એવું કહે છે કે અમને કોંગ્રેસ સાથે નથી પ્રેમ લગ્ન કર્યું કે નથી એરેન્જ લગ્ન કર્યું, એટલે કોઈ ગઠબંધન જેવું છે નહીં। અને તમે ગણાવો છો એ પ્રમાણે તો મને લાગે છે ઇન્ડી ગઠબંધન 400 પાર થાય। તમે જે કરો છો ગણાવો છો એ પ્રમાણે તો આ બધા એક્ઝિટ ખોટા થાય અને ઇન્ડી ગઠબંધન 400 પાર થાય, એટલે બધા આંકડા જાતે કાઢી નાખી ખુશ ના થશો। એમનો જવાબ, રત્નાબેનનો જવાબ લઈએ। જી આવી જવા દો, 4 તારીખ આવશે ત્યારે બધું દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું। આવજો, આપણે બંને સાથે આવશું। 100% અગર જો સંજોગ મળશે તો આપણે ભેગા થઈ જઈશું ગમે ત્યારે। બિલકુલ જીગરભાઈ, આમણે કેજરીવાલની વાત કરી ઘનશ્યામભાઈ, એટલે પછી મને બી આ મુદ્દો યાદ આવ્યો। દિલ્હીની જે ઘટના થઈ એના પછી લગભગ 3 ફેઝ બાકી હતા ઇલેક્શનના, તો એ દિલ્હીની ઘટના, કેજરીવાલને જેલમાં પૂરવામાં આવ્યા અને કાયદાકીય રીતે પુરાવા સાથે, એ ઘટનાની ઇફેક્ટ શું પડી શકે બાકીના 3 ફેઝ ઉપર? ત્યાં સુધી એમનો જે પબ્લિક કનેક્ટ છે એ તમે જુઓ તો ઘણા બીજા બધા જે સો કોલ્ડ નેતા છે એના કરતાં વધારે છે। અરવિંદ કેજરીવાલજીનો દિલ્હીની પબ્લિક જોડેનો કનેક્ટ ખરેખર જબરજસ્ત છે, એમાં કોઈ આપણે એને નકારી ના શકીએ। એના 2 જે રિઝલ્ટ છે બંને વિધાનસભાના, એ આપણને એના લીધે દેખાય છે। ત્યાં સુધી લોકસભાની વાત છે ત્યાં એક કનેક્ટ હંમેશા ગાયબ જોવા મળે છે। એનું કારણ છે કે ત્યાંની જનતા બહુ સમજદાર રીતે રાષ્ટ્રને જે રીતે મજબૂત કરવા હોય એ પ્રમાણે હંમેશા એનડીએને કે મોદી સાહેબને વોટ આપે છે, એ પણ આપણે જોયું છે। પણ એક સાયકોલોજીકલ ઇમ્પેક્ટ અથવા એક ઇમોશનલ જે બોન્ડિંગ છે એ પ્રમાણે એમને જે ચૂંટણીની પ્રચાર પ્રસાર સભાઓ બધી કરી છેલ્લા વચ્ચેના સમયગાળામાં જ્યારે બહાર રહ્યા, એની ઇમ્પેક્ટ ચોક્કસ થોડી ઘણી પડી શકે। પણ એની સામે જે કેસીસ થયા, જે પ્રકારના એલિગેશન્સ લાગેલા છે, એની એક નેગેટિવ ઇમ્પેક્ટ પણ એટલી જ અગત્યની છે। અને હમણાં 2-3 દિવસ પહેલાં પણ તમે જુઓ પંજાબના એમના જ એક નેતા બલકોર સિંહ કે એવા કોઈ છે, એમનો એક બહુ જ ખરાબ વિડીયો સામે આવ્યો છે। એટલે આ પ્રકારની જે વાત છે એમાં એમની જે શાખ છે પાર્ટીની એ બહુ ધૂમિલ થઈ ગઈ છે। એટલે એમને જે જનતાને વાયદા વચન આપ્યા હતા, અને એના સિવાયનો એક મોટો મુદ્દો એ છે ગરમીની હાલતમાં જે પાણીની ત્યાં જબરજસ્ત તકલીફ છે દિલ્હીમાં। તમે જો 52 ડિગ્રી ગરમીમાં તમે જુઓ તો હજારો લોકો ડબ્બાઓ લઈને ઊભા છે પાણીની ટેન્કરની લાઇનમાં, એટલે કોઈ સગવડતા નથી। અને કેજરીવાલ સરકાર એલજી ઉપર આક્ષેપો મૂકે છે અને એલજી એ એમ કહે છે કે ના, સરકારની ધારાધોરણમાં આવે છે, સરકાર કંઈ નથી કરી રહી। એટલે આ બધી તકલીફોના લીધે 100% હું માનું છું કે પબ્લિક ત્યાં કન્ફ્યુઝ હશે। પણ જે પહેલાં આજથી 2 વખતની વિધાનસભા ઇલેક્શનમાં જે એમનો કનેક્ટ હતો એ અત્યારે ઓછો દેખાય છે, ક્યાંક ને ક્યાંક થોડીક ઇમોશનલ અસર કરી શકે। બિલકુલ હવે ખુલ્લા પડી બિલકુલ ઘનશ્યામભાઈ। જયેશ,
પહેલા 2 ફેઝની આપણે વાત કરીએ ઇલેક્શનની, પહેલા 2 ફેઝ બીજેપી માટે બહુ મહત્વના હતા અને કોંગ્રેસ માટે પણ મહત્વના હતા, કારણ કે સાઉથમાં ઇલેક્શન હતું, લગભગ પશ્ચિમ બંગાળમાં પણ ઇલેક્શન હતું. પછીના 4 ફેઝમાં બીજેપી માટે પ્રભુત્વવાળી સીટ હતી, રાજસ્થાન, આપણું ગુજરાત, બધું. અને એના પછી જે છેલ્લું ફેઝ આવ્યું એ પણ બીજેપી માટે એ ફેઝમાં જે બેઠકો હતી એ જીતવી બહુ જરૂરી હતી. આપના મતે શું લાગે છે કે આ વખતે જે એક્ઝિટ પોલના આંકડા છે, જે રિઝલ્ટ આવશે 4 જૂને, એ કેટલું નજીક હશે? હજી ચોક્કસથી જે પ્રકારે આપણે વાત કરીએ તો સાઉથની વાત કરીએ તો સાઉથમાં ભાજપ પાસે ગુમાવવાનું છે તે કશું નહોતું, એટલા માટે એમ છતાં પણ ભાજપ છે તે એક દર વખતે જે ચૂંટણી આવે ત્યારે એક મિશન, એક લક્ષ્યાંક છે તે નક્કી કરીને ચાલતું હોય છે ને એ આધારે તેના તમામ પ્રોગ્રામો છે તે ગોઠવાતા હોય છે, તેની રણનીતિ છે એ પ્રકારે બનતી હોય છે. બૂથ લેવલ તો દર વખતે ભાજપ માટે એક મજબૂત પાસું રહ્યું છે, પરંતુ આ વખતે આપણે જોયું કે જે રીતે સાઉથમાં ઇલેક્શન ભાજપ લડ્યું છે, પીએમ મોદી હોય, અમિત શાહ હોય કે સહિતના તમામ કેન્દ્રીય નેતાઓ હોય, તેમણે સાઉથનો પ્રવાસ ખેડ્યો છે. મોટા સંખ્યામાં છે તેમણે રેલીઓ અને રોડ શો છે તે કર્યા છે, ખુદ પીએમ મોદીએ રોડ શો કર્યા છે. એટલે સાઉથમાં છે તે ભાજપે એક દમ છે તે પોતાનો તમામ જે શક્તિઓ છે તે ઝોકી હતી, કારણ કે તેમનો જે લક્ષ્યાંક હતો કે 400 પાર, પરંતુ 400 પાર જે એક્ઝિટ પોલના આંકડા છે તે નથી લઈ જઈ રહ્યું. પરંતુ સાઉથમાં ચોક્કસથી ભાજપની સીટો છે તે વધી રહી છે. એ રીતે વાત કરવામાં આવે તો રાજસ્થાન અને હરિયાણામાં ક્યાંક ને ક્યાંક ભાજપનું છે તે ડાઉનફોલ થઈ રહ્યું છે, કારણ કે તેમણે તમામ પ્રયાસો કર્યા, જયંત ચૌધરીને છે હરિયાણામાં સાથે લાવ્યા, પરંતુ એ નારાજગી જે જાટ વોટ બેંકની છે તે ક્યાંક ને ક્યાંક ભાજપને હજુ પણ છે તે નડી રહી છે. એ કિસાન આંદોલનથી શરૂ થઈ હતી અને એ હજુ પણ જયંત ચૌધરીને આરએલડીમાં લાવવામાં આવ્યા, ત્યારબાદ તેમના દાદાને ભારત રત્ન છે તે આપવામાં આવ્યું. તેમ છતાં પણ હરિયાણામાં ભાજપને નુકસાન જઈ રહ્યું છે. એ જ રીતે રાજસ્થાનમાં તેમની સરકાર રાજ્યમાં બની, પરંતુ તેમ છતાં પણ રાજસ્થાન કે જે ગુજરાતને અડીને આવેલું છે તે ક્યાંક ને ક્યાંક હજી ભાજપને નુકસાન છે તે સહન કરવું પડી રહ્યું છે. એ જ પ્રકારે બિહારમાં તેઓ નીતિશ કુમારને સાથે લાવ્યા. અગાઉ નીતિશ કુમાર એનડીએની સાથે હતા, ત્યારબાદ છોડીને ગયા, ફરી પાછા સાથે આવ્યા. એ પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં નારાજગીનું કારણ છે તે બનતું હોય, જેને લઈને 2 થી 3 સીટ છે તે બિહારમાં જઈ રહી છે, તો 5 થી 7 જેટલી સીટ છે તે રાજસ્થાનમાં જઈ રહી છે અને હરિયાણામાં પણ એ પ્રકારે નુકસાન છે તે થઈ રહ્યું છે. બિલકુલ. આ રત્નાબેન, જ્યારે બૂથ મેનેજમેન્ટની વાત આવે છે, જયેશે પણ હમણાં વાત કરી, મોટા ભાગના નેતાઓ બધા એવું જ કેમ કહે છે કે ભાજપનું બૂથ મેનેજમેન્ટ બહુ મજબૂત છે અને કોંગ્રેસમાં એટલું સંગઠનમાં શક્તિ જોવા નથી મળી રહી? જીગરભાઈ, આના અંદર જે બૂથની વાત આવે છે ને એ સંગઠનની વાત છે. હવે સંગઠનની વાતમાં જે ભાજપની વાતો કરે છે કે ભાઈ આટલા પન્ના પ્રમુખ છે, આટલા પેજ પ્રમુખ છે, અમારું આટલું બધું મોટું સંગઠન છે, પરંતુ જે રીતે આ ફેરા દરેક તબક્કામાં ટકાવારી ઓછી થઈ છે અને ટકાવારી ઓછી થવાથી તમે જોઈ શકો છો કે ગુજરાતમાં પણ 4.6% ઓછું મતદાન થયું છે. અને એ જે બતાવી આવે છે કે ભારતીય જનતા પાર્ટીના જે પન્ના પ્રમુખો છે, મારા ખ્યાલથી ખાલી પન્ના ઉપર છે, પેજ ઉપર જ છે, પરંતુ પ્રેક્ટિકલી તે લોકો બહાર નીકળ્યા જ નથી. એ લોકોએ કોઈ પણ વોટર્સને બહાર કાઢ્યા જ નથી. જે વોટર નીકળ્યા છે સ્વયંભૂ નીકળ્યા છે. અને અહીંયા જે કાર્યકર્તાઓની વાત કરું તો કાર્યકર્તાઓ છે ને હવે ભારતીય જનતા પાર્ટીના પણ બહુ આરામ પરસ્ત થઈ ગયા એવું લાગે છે. અને બીજી વાત એ પણ લાગે છે કે હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખબર પડી ગઈ છે કે જે મોદી સાહેબની ગેરંટી છે ને એનાથી લોકો ત્રાસી ગયા છે, કારણ કે આ ગેરંટી નથી પરંતુ ખાલી જુમલાબાજી હોય છે, એટલે એ કયા મોઢે બહાર નીકળે એ બધું જોઈને જ આ ફેર તમે જોઈ શકો છો કે જનતા પોતે ઇલેક્શન લડી રહી છે, કાર્યકર્તાઓ વચ્ચે નથી આવ્યા. જનતા સ્વયંભૂ આ ભારતીય જનતા પાર્ટીને ઉખાડી ફેંકવા માટે બહાર આવી છે. આપ જોઈ શકો છો કે જે રીતે દરેક રાજ્યોમાં જે કોંગ્રેસની જે મિટિંગો થઈ, ગઠબંધનની જે ઇન્ડિયા ગઠબંધનની મિટિંગો થઈ, એમાં જે લોકો આવ્યા એ સ્વયંભૂ આવ્યા છે. પછી મલ્લિકાર્જુન ખડગેજી હોય કે પ્રિયંકા ગાંધીજી હોય, રાહુલ ગાંધીજી હોય કે પછી મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેથી લઈને શરદ પવારજી હોય, બધાની મિટિંગોમાં લાખોની મેદનીમાં પબ્લિક સ્વયંભૂ આવી છે. બીજી બાજુ અહીંયા જે એનડીએની મિટિંગો કરો કે ભારતીય જનતા પાર્ટીની મિટિંગો કરો તો એની અંદર પબ્લિકને લાવવામાં મજબૂર કરવામાં આવી છે અને પબ્લિકને ખસેડીને લઈ આવી